નમસ્કાર મિત્રો, હું અશ્વિન બારીએ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ કેસીઆઈ ભાવનગર યુટ્યુબ ચેનલમાં. આજે તમને એક નવી ટ્રીક શીખવાડવા હું માંગુ છું તમને ગણિતમાં કે તમારે 1 થી 1000 સુધીમાં કોઈ પણનો વર્ગ કરવો હોય તો તમે કોઈ પણ બીજી મેથડ એક જ મેથડ યાદ રાખીને બધાને 1 થી 1000 સુધીના તમે વર્ગ કરી શકો. એની નંબરનો કરી શકો. પણ આજે આપણે પાર્ટ 1 માં તમને 1 થી 1000 સુધીના વર્ગ કરતા શીખવાડી. નેક્સ્ટ પાર્ટમાં જો તમારો રિવ્યુ સારા મળશે મને કે પૂરતા મને વ્યૂઝ મળશે તો હું તમને પાર્ટ 2 પણ શીખવાડીશ કે 4 ડિજિટના પણ તમે કઈ રીતના વર્ગ કરી શકો. તો એના માટે છે સ્ક્વેર ઓફ એની નંબર. આજે જે હું તમને શીખવાડવાનો છું કઈ શીખવાડવાનો છું તો 1 થી લઈ અને તમે કોઈ પણ ડિજિટનો છે એ કરી શકશો કે 1 થી લઈ અને 1000 નંબર સુધીનો કોઈ પણ ડિજિટનો કરી શકશો. 1 થી 1000 વર્ગ. તો એના માટે તમારે મેથડ કઈ શીખવી પડે કે ડુપ્લેક્સ મેથડ. ડુપ્લેક્સ મેથડ શું છે? ડુપ્લેક્સ મેથડ કઈ રીતના કામ કરે? બરાબર? જો અહીં મેં એક્ઝામ્પલ એ લખેલા છે 4 5 6 456 નો વર્ગ 5 6 7 એનો વર્ગ કે આવો રેન્ડમલી ગઈ વખતે સીસી ની એક્ઝામમાં આ બધા દાખલા તમને રેન્ડમલી પૂછાણા. તો હવે એવા દિવસો દૂર નથી કે આવા બધા ક્વેશ્ચન તમને પૂછાઈ શકે. તો એના માટે પહેલા તમારે શું શીખવું પડે તો કે ડુપ્લેક્સ ઓફ સિંગલ ડિજિટ, ડુપ્લેક્સ ઓફ ડબલ ડિજિટ, આ બધું છે તમારે શીખવું પડે સૌથી પહેલા. પછી તમે આગળ વધી શકો કે ડુપ્લેક્સ ઓફ 2 ડિજિટ નંબર, ડુપ્લેક્સ ઓફ 3 ડિજિટ નંબર તો કઈ રીતના કામ કરે કે કોઈ પણ એક સિંગલ ડિજિટ નો હોય તો એનો ડુપ્લેક્સ કઈ રીતના ફાઇન્ડ કરી. જો એક્ઝામ્પલ થી તમને વધારે આઈડિયા આવશે કે 5 નંબર છે તો 5 નંબરનું તમારે ડુપ્લેક્સ ફાઇન્ડ કરવું હોય તો a નો વર્ગ એટલે કે 5 નો વર્ગ કેટલો થાય 25. સિંગલ ડિજિટ નું ડુપ્લેક્સ તમે આ રીતના ફાઇન્ડ કરી શકો. તો જો સિંગલ આંકડાના તમારે કોઈ પણ સંખ્યા હોય 1 નો વર્ગ શું થાય તો એક જ અંક છે તો 1 નો વર્ગ 1 જ થાય. 2 છે તમારે જો ડુપ્લેક્સ ઓફ 2 નો ડુપ્લેક્સ શું થાય 2 નો વર્ગ કેટલો થાય 4. ડુપ્લેક્સ ઓફ 7 7 નો વર્ગ કેટલો થાય 49. ડુપ્લેક્સ ઓફ 9 નો વર્ગ શું થાય. તો આ રીતના તમે 1 થી લઈ 9 અંક કેમ કે સિંગલ ડિજિટ 1 થી લઈ 9 છે એના સિવાય કોઈ સિંગલ અંક હવે નહીં. તો 1 થી 9 ના તમે ડુપ્લેક્સ કરવું હોય તો સીધો વર્ગ કરી નાખવાનો. બરાબર? સમજાઈ ગયું? હવે ડુપ્લેક્સ ઓફ 2 ડિજિટ. તો 2 ડિજિટ માટે તમારે શું યાદ રાખવાનું કે કોઈ એક રેન્ડમલી આપણે AB જનરલ ફોર્મ હોય તો એનું ડુપ્લેક્સ કાઢવું હોય તો 2AB શું થશે 2AB. આમ નહીં સમજે આપણે એક એક્ઝામ્પલ લઈએ. ડુપ્લેક્સ ઓફ 23 એટલે કે 23 નું ડુપ્લેક્સ કાઢવું છે તો એના માટે શું યાદ રાખવાનું 2AB એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 તો 2 2 4 4 તેરી 12. તો આ 23 નું ડુપ્લેક્સ શું મળ્યું આપણને 12. હજી એક સંખ્યા લઈએ ડુપ્લેક્સ ઓફ 45 તો એનું કઈ રીતના કાઢવાનું આ રીતના 2 ગુણ્યા 4 a ની જગ્યાએ 4 છે b ની જગ્યાએ કેટલા છે 5 તો 4 2 8 8 5 40 મળી ગયું. હજી એક એક્ઝામ્પલ લઈએ ડુપ્લેક્સ ઓફ 5 તો 2 ગુણ્યા 6 ગુણ્યા 5 6 5 30 30 2 60. જો હવે આના પછી જ્યારે સ્ક્વેર કરતા શીખવાડીશ પણ એના પહેલા તમારે આ શીખવું જરૂરી છે. હવે થોડું ફાસ્ટ કરીએ. ડુપ્લેક્સ ઓફ 75 તો આપણને ખબર છે 2AB થાય તો શું થાય 7 5 35 ને 35 2 70 સીધા. બરાબર? ડુપ્લેક્સ ઓફ 95 તો 2AB તો 9 5 45 45 2 90. તો જો આ રીતના તમે કોઈ પણ 2 ડિજિટ હોય એનો ડુપ્લેક્સ કઈ રીતના કાઢવાનું તો કે 2AB. હવે 3 ડિજિટ કે 3 ડિજિટ હોય તો એનું ડુપ્લેક્સ કઈ રીતના કાઢ. જો હજી હું તમને વર્ગ કરતા નથી શીખવાડતો, હજી તમને ડુપ્લેક્સ કાઢતા શીખવાડું છું કે 3 ડિજિટ હોય તો આપણે એક એક્ઝામ્પલ લઈએ 1 2 3 AB છે એની જગ્યાએ મેં શું લીધું 1 2 3. તો હવે જો અહીંયા શું છે 2AC 2AC એટલે 2 A ની જગ્યાએ કેટલા છે 1 C ની જગ્યાએ કેટલો છે 3 ગુણ્યા 3 વત્તા B એટલે વચ્ચેની સંખ્યાનો વર્ગ 2 નો વર્ગ કેટલો થાય 4 તો 3 2 6 6 4 કેટલા થશે 10. બરાબર? તો આની પ્રેક્ટિસ કરવી પડે એમ નામ નહીં થાય. પ્રેક્ટિસ કરશો તો કોઈ પણ સંખ્યાનો તમે 10 થી 20 સેકન્ડમાં આરામથી જવાબ લાવી શકો. હજી એક આપણે લઈએ ડુપ્લેક્સ ઓફ 4 5 6 આનું ડુપ્લેક્સ કાઢવું છે
તો શું કઈ રીતના 2ac વત્તા b નો વર્ગ તો 2ac 2 ગુણ્યા 6 ચોક 24 હવે થોડુંક આપણે મોટા થઈ ગયા તો આપણે આ રીતના મેં કરતું છે 6 ચોક 24 વત્તા વચ્ચેની સંખ્યાનો વર્ગ b નો વર્ગ 5 નો વર્ગ કેટલો થાય 25 તો 24 દુ 48 48 વત્તા 25 એટલે કેટલા થાય 73 સમજાય હજી એક એક્ઝામ્પલ લઈએ આપણે ડુપ્લેક્સ ઓફ રેન્ડમલી નંબર લઈએ 2 3 5 તો ડુપ્લેક્સ કઈ રીતના કરવાનું 2ac વત્તા b નો વર્ગ તો 2ac તો 5 દુ 10 10 દુ શું થશે 20 વત્તા 3 નો વર્ગ કેટલો થાય 9 તો કેટલા આવશે 29 એક સાથે ગણતરી કરતી જવાની 2 પંચા 10 10 નો કોની જોડે ગુણાકાર થશે 2 વત્તા વચ્ચેની સંખ્યાનો વર્ગ હજી એક લઈએ ડુપ્લેક્સ ઓફ 5 7 9 ક્યાંનું મારે ડુપ્લેક્સ કાઢવું છે તો કઈ રીતના આવશે 2ac 9 પંચા 45 45 દુ કેટલા થાય 90 વત્તા 7 નો વર્ગ કેટલો થાય 49 તો હવે આ બધા સરવાળા તમને ખબર છે 49 ડાયરેક્ટ 50 નાખવાના તો 140 માંથી 1 ઓછો કરો તો 139 તો જો આપણને સિંગલ ડિજિટ આપ્યો હોય તો એનો ડુપ્લેક્સ કઈ રીતના કાઢવાનું તો કે એનો વર્ગ બે ડિજિટમાં આપ્યો હોય તો એનો ડુપ્લેક્સ કઈ રીતના કાઢવાનું તો કે 2ab ત્રણ ડિજિટમાં આપ્યો હોય તો 2ac વત્તા b નો વર્ગ બરાબર તો પહેલા આપણે આ ડુપ્લેક્સ કાઢતા શીખીએ હવે આપણે હું તમને સ્ક્વેર કરતા શીખવાડું કે સ્ક્વેર ઓફ ટુ ડિજિટ નંબર સિંગલ ડિજિટમાં એક થી 9 બધાને આવડતો હોય છે એટલે એ કઈ શીખવાડવાની કોઈ જરૂર છે નહીં તો એના માટે તમારે કોઈ પણ બે સંખ્યાનો વર્ગ કાઢવો છે તો શું યાદ રાખવાનું કે a b નો વર્ગ છે તો અહીંથી શરૂઆત કરો ડુપ્લેક્સ ઓફ a ડુપ્લેક્સ ઓફ ab અને ડુપ્લેક્સ ઓફ b આમ નહીં સમજો એક એક્ઝામ્પલ લઈએ આપણે અહીં આની નીચે લો કે આપણે 73 નો વર્ગ કરવો છે તો a ની જગ્યાએ 7 છે b ની જગ્યાએ 3 છે જો આની પ્રેક્ટિસ એકવાર સારી એવી થઈ જાય તો આરામથી તમે દાખલા ગણી શકો તો ડુપ્લેક્સ ઓફ 7 ઓબ્લિક ડુપ્લેક્સ ઓફ બંને ભેગા કરવાના 73 અને ડુપ્લેક્સ ઓફ 3 થઈ ગયું ફરીવાર ab હોય તો ડુપ્લેક્સ ઓફ a એટલે કે ડુપ્લેક્સ ઓફ 7 પછી બંનેને ભેગા કરવાના ડુપ્લેક્સ ઓફ ab અને પછી ડુપ્લેક્સ ઓફ b તો સિંગલ ડિજિટ નો ડુપ્લેક્સ કરતા હમણાં શીખી ગયા છે કે સિંગલ ડિજિટ નો ડુપ્લેક્સ કરવું હોય તો 3 છે તો 3 નો વર્ગ શું થાય 9 બે ડિજિટ નો ડુપ્લેક્સ હમણાં શીખી ગયા 2ab તો 7 તેરી 21 અને 21 દુ કેટલા થાય 42 સિંગલ ડિજિટ નો ડુપ્લેક્સ કરવું હોય તો ડાયરેક્ટ વર્ગ કરી નાખવાનો 7 નો વર્ગ કેટલો થાય 49 હવે શું કરવાનું તો કે સિંગલ ડિજિટ માં સંખ્યા લખવાની 1 2 જે વધારો ઘટાડો હોય છેલ્લે તો અહીંયા કેટલા આવશે 9 આ 42 નો અહીંયા શું આવશે બગડો 4 ક્યાં જતો રહેશે ઉપર 49 અને 4 કેટલા થાય 53 તો 53 29 તો આ રીતના તમે ડાયરેક્ટ કાઢી શકો હજી એક એક્ઝામ્પલ લઈએ કે આપણે લઈએ 84 નો વર્ગ કરવો છે તો શું થશે તો કે ડુપ્લેક્સ ઓફ 8 પછી બંનેને ભેગા કરવાના ડુપ્લેક્સ ઓફ 84 અને ડુપ્લેક્સ ઓફ 4 બરાબર હવે શું કરવાનું અહીંથી શરૂઆત ડુપ્લેક્સ ઓફ a તો ચાર સિંગલ સંખ્યા હોય તેનો 4 નો વર્ગ કેટલો થાય 16 બે નું હોય તો 2ab શું યાદ રાખવાનું 2ab તો 8 ચોક 32 32 દુ કેટલા થાય 64 સિંગલ માં શું યાદ રાખવાનું સીધે સીધો વર્ગ હવે શું કરવાનું તો કે 3 ડિજિટ માં લખવાનું 1 2 વધે બધું અહીંયા તો અહીંયા શું આવશે 16 માંથી 6 અહીંયા આવશે 1 વધી અહીંયા 66 ને 1 65 65 નો પાંચડો વધી કેટલી જશે 66 અને 6 કેટલા થશે તો કે 70 પૂરા બરાબર તો આનો વર્ગ શું થશે 70 56 તો આ રીતના કોઈ પણ સંખ્યા બે ડિજિટ ની હોય તમે કરી શકીએ હજી એક આપણે લઈએ થોડીક મોટી સંખ્યા લઈએ કે આપણે વર્ગ કરવો છે એક ઓડ ફિગર લઈએ 68 નો વર્ગ તો હવે જો થોડું ફાસ્ટ કરતા શીખી જાવ જો પ્રેક્ટિસ હોય તો તમને આ ખબર હશે કે અહીં ડુપ્લેક્સ શું આવવાનું છે ખબર જ છે તમને તો અહીંથી પહેલેથી સ્ટાર્ટ કરવાનું તો ડુપ્લેક્સ ઓફ 6 આવે તો 6 નો વર્ગ શું થાય 36 ડુપ્લેક્સ ઓફ ab આવે 2 નો
બેનું શું થાય? 6 અઠ્ઠા 48, 48 દુ 96. હવે ડુપ્લેક્સ ઓફ શું આવશે? 8 આવશે. 8 નો વર્ગ કેટલો થાય? 86. જો પહેલા મેં સ્ટેપ બાય સ્ટેપ શીખવાડ્યું, હવે એ સ્ટેપ મનમાં યાદ રાખવાનું. મનમાં યાદ રાખો એટલે સ્ટેપ ઘટતા જશે. નકર તમે સ્ટેપ બાય સ્ટેપ કરવા તો ક્યારે પૂરું થાય? તો જેટલી પ્રેક્ટિસ કરશો, હવે શું કરવાનું તો કે 3 ડિજિટમાં બધા દાખલા છે એ 3 ડિજિટમાં લખવાના, 1 2 અને વધેલી છેલ્લે. તો અહીંથી કેટલા આવશે? 4. વધી ક્યાં જશે? 96 અને 6 104. 104 નો શું આવશે? ચોગડો. વધી કેટલી જશે? 10. 36 અને 10 કેટલા થાય? 47. બરાબર? ચલો, કઈ મિસ્ટેક થાય છે? ફરીવાર અહીં 64 નો શું થશે? 1 મિનિટ. 6 અઠ્ઠા 48, 48 દુ 96. પરફેક્ટ. 4 વધી ક્યાં જશે? 6. હા સોરી, અહીંયા બોલ્યું. 96 અને 6 કેટલા થશે? 102. બરાબર? વધી 10. 36 અને 10 કેટલા થશે? 47. બરાબર? પરફેક્ટ. હજી એકાદું કરીએ. ચલો, હવે થોડું ફાસ્ટ કરશું. બરાબર? જો 84 આવી ગયું, 73 આવી ગયું, 68 આવી ગયું, કયો લઈશું હવે? ચલો 77 લઈ લઈએ. 77 નો વર્ગ. તો ડુપ્લેક્સ ઓફ 7. 7 નું ડુપ્લેક્સ શું થાય? 49. બંનેને ભેગા કરવાના. 77 49 અને 49 દુ કેટલા થાય? 98. 7 નું ડુપ્લેક્સ શું થાય? 9. હવે બધા માટે સિંગલ ડિજિટ લખવાનું, વધે એ લાસ્ટમાં લખી નાખવાનું. તો અહીંયા શું આવશે? 9. તો વધી ક્યાં જશે? 4. 98 ને 4 102. 102 નો બગડો વધી કેટલી જશે? 10. 49 અને 10 કેટલા થાય? 59. બરાબર? તો જો આ રીતના તમે કોઈ પણ બે ડિજિટ હોય, કોઈ મેથડ યાદ રાખવાની જરૂર નથી. એક જ મેથડ થી બધા દાખલા થશે. તો હું આશા રાખું કે તમને આવડી ગયું હશે. જો હજી થોડા કઈ એક્ઝામ્પલ માટે છે, પણ હવે એની કઈ જરૂર છે નહીં. હવે 3 ડિજિટ માટે લઈએ આપણે. કે 3 ડિજિટની કોઈ પણ સંખ્યા હોય તો એના માટે શું યાદ રાખવાનું? તો કે જો અહીં ડુપ્લેક્સ ઓફ a, પછી બેને ભેગા કરવાના, ડુપ્લેક્સ ઓફ ab, પછી ત્રણેયને ભેગા કરવાના, ડુપ્લેક્સ ઓફ abc. જે બોલો 111 નો વર્ગ કરીએ, 1 2 3, 2 પછી 3 પછી ઉતરતા કરવાના, 3 પછી 2 1. બસ સેમ અહીંયા ફોલો કરવાનું. પહેલા 1 લેવાના, પછી 2 લેવાના, પછી 3 લેવાના, પછી ઉતરતા કરવાના, પછી 2 લેવાના અને પછી 1 લેવાના. તો જો 3 એ 3 લીધા. હવે bc. હવે શું આવશે? ખાલી છે. તો એક એક્ઝામ્પલ લઈએ આપણે. 1 2 3 એનો વર્ગ. તો પહેલા શું આવશે? તો કે ડુપ્લેક્સ ઓફ 1 ઓબ્લિક ડુપ્લેક્સ ઓફ. હવે શું આવશે? ab એટલે કે 1 2. હવે શું આવશે? ડુપ્લેક્સ ઓફ abc એટલે કે 1 2 3 1 2 3. હવે 3 પતી ગયા. હવે 3 નથી, તો હવે ઉતરતા ક્રમમાં લેવાનું, પણ આગળથી એક આંકડો ઓછો કરવાનો. ડુપ્લેક્સ ઓફ 2 3 અને ડુપ્લેક્સ ઓફ 3. તો હવે આપણને બધાને ડુપ્લેક્સ તો કાઢતા ઓલરેડી આવડે જ છે, બધા શીખી ગયા છે કે 3 નું ડુપ્લેક્સ સિંગલ ડિજિટ નું શું હોય? ડાયરેક્ટ વર્ગ કરવાનો. તો 3 નો વર્ગ શું થશે? 9. 2 માં શું કરવાનું? 2ab. તો 2 તેરી 6, 6 દુ 12. 3 નું ડુપ્લેક્સ યાદ કરો. અહીંયા શું હતું? 3 નું ડુપ્લેક્સ કઈ રીતના કાઢવાનું? તો કે 2ac વત્તા વચ્ચેની સંખ્યાનો b નો વર્ગ. કદાચ ભૂલી ગયા હો તો. બરાબર? તો a 2ac એટલે કે 3 એકા 3, 3 દુ 6. તો થોડુંક લાઈન લખી દો તમને. 6 વત્તા વચ્ચેની સંખ્યાનો વર્ગ 4 એટલે કેટલા થશે અહીંયા? 10. બરાબર? ચલો અહીંયા 2 નું તો આપણને ખબર જ છે. 2ab 2 એકા 2, 2 2 4. સિંગલ નું પણ આવડે છે. હવે શું કરવાનું? એક એક ડિજિટમાં આન્સર લખવાનો. 1 1 1 1 અને વધે એ બધું લાસ્ટમાં. બરાબર? ચલો લખો. તો અહીંયા શું આવશે? 9. અહીંયા શું આવશે? 2. વધી 1 રહેશે. તો 10 ને 1 11, 11 નો એકડો વધી ક્યાં છે? 1. 4 ને 1 5 અને છેલ્લે વધ્યો એ 1. બરાબર? તો 123 નો વર્ગ શું આવશે? 15129. બરાબર? ચલો હવે આપણે શું કહેવાય, જે આમાં રાખ્યો છે એ જ દાખલો આપણે લઈ લઈએ. કયો રાખેલો હતો? 4 5 6 રાખેલો હતો. ચલો 4 5 6 આનો આપણે વર્ગ કરવો છે. તો શું થશે? તો કે ડુપ્લેક્સ ઓફ 4. હવે બેને ભેગા કરવાના. ડુપ્લેક્સ ઓફ 4 5. હવે 3 ને ભેગા કરવાના. ડુપ્લેક્સ ઓફ
4 5 6 હવે ઉતરતા ક્રમમાં ડુપ્લેક્સ ઓફ 5 છે અને ડુપ્લેક્સ ઓફ છેલ્લે 6. બરાબર. તો સિંગલ ડિજિટ નું ડુપ્લેક્સ કરવું હોય તો આપણને આવડે છે શું કરવાનું તો કે આનો વર્ગ કરવાનો. તો 6 નો વર્ગ કેટલો થાય 36. 2 નો આવડે છે આપણને 2ab 6 5 30 ને 30 દુ 60. 3 નો તો કે જો અહીં લખેલું છે 2ac b નો સ્ક્વેર 2ac. તો 6 ચોક 24 24 દુ કેટલા થાય 48 વત્તા 5 નો વર્ગ કેટલો થાય 25. બે નો સરવાળો કરો તો કેટલો થાય 73. બરાબર. બે નું તો આવડે છે 4 5 20 ને 20 દુ 40. 4 નો વર્ગ 16. હવે શું કરવાનું તો કે સિંગલ ડિજિટ માં સંખ્યા લખવાની 1 2 3 4 5 છેલ્લે લાસ્ટ માં ભૂલ કરવાની નહીં. તો અહીંથી ફક્ત શું આવશે 3 ક્યાં જશે અહીંયા 60 ને 3 63. સગડો ક્યાં જશે અહીંયા 73 અને 6 79. તો સાતડો ક્યાં જશે અહીંયા 47. 4 ક્યાં જશે અહીંયા શું આવશે 20. બરાબર. તો આનો જવાબ શું આવશે 20 7 9 3 6. તમે કોઈ પણ 3 અંકની સંખ્યાનો વર્ગ કરી શકો. ચાલો હજી એક એક્ઝામ્પલ આપણે લઈએ. હજી કોઈ રેન્ડમલી નંબર આપણે એવું ઓડ લઈએ એક આપણે કેવું લઈશું રેન્ડમલી કોઈ પણ નંબર લઈએ આપણે 568 લઈએ. ચાલો આનો વર્ગ કરવો છે. તો પહેલા શું આવશે ડુપ્લેક્સ ઓફ 5 ડુપ્લેક્સ ઓફ 56. હવે ત્રણેય ભેગા કરી દેવાનું ડુપ્લેક્સ ઓફ 5 568. હવે ડુપ્લેક્સ ઓફ 68 અને ડુપ્લેક્સ ઓફ 8. બરાબર. ડુપ્લેક્સ કરતા લાસ્ટ પહેલા શીખી ગયા સિંગલ ડિજિટ નું ડુપ્લેક્સ શું થાય તો કે 8 નો વર્ગ કેટલો થાય 64. બે નો શું થાય તો કે બંનેનો સરવાળો 2ab ગુણાકાર કરીને બે વડે ગુણાકાર કરી નાખવાનો 6 48 48 દુ કેટલા થાય 96. 3 માં શું યાદ રાખ્યું તો કે આ રીતના 2ac વત્તા વચ્ચેની સંખ્યાનો વર્ગ. તો જો 8 પંચા 40 40 દુ કેટલા થાય 80 વત્તા 6 નો વર્ગ કેટલો થાય 36. તો 80 વત્તા 36 કેટલા થશે તો કે જો આમાંથી 20 તમે નાખી દો એટલે કેટલા થાય 116 ઉપરના 16 છે વધે. બરાબર. ચલો 6 5 30 30 દુ 60. 5 ના સિંગલ ડિજિટ હોય તો ડાયરેક્ટ વર્ગ. બરાબર. જો આનાથી ઘણીવાર કેવું થાય એક્ઝામમાં તમારે આખો દાખલો ગણવાની જરૂર ન પડે. અહીંથી જેટલા ડિજિટ લાસ્ટમાં મેચ થાય એટલું જ કરવાની જરૂર છે. આખો ગણવાની કોઈ જરૂર નથી. અને આવા 3 ડિજિટમાં કદાચ છેલ્લા 2 ત્રીજા આંકડે તમારો જવાબ આવી જાય. તો પહેલો એકમ હવે બધાનો એક એક ડિજિટ લેવાનો લાસ્ટમાં જે વધ્યું બધું અહીંયા મૂકી દેવાનું. ચાલો તો અહીંથી શું આવશે 4. 6 ક્યાં જશે ઉપર 96 અને 6 102. 102 નો શું આવશે બગડો વધી કેટલી આવશે 10. 116 અને 10 126. 26 નો શું આવે સગડો વધી કેટલી આવશે અરે સોરી વધી કેટલી આવશે 126 એટલે વધી કેટલી થાય 12. 60 અને 12 કેટલા થાય તો કે 60 માં જો 10 નાખો 70 70 ને 2 72 72 નો બગડો વધી કેટલી થશે 7. 25 + 7 કેટલા થાય 32. બરાબર. તો આ રીતના કોઈ પણ સંખ્યા અને એક્ઝામમાં અહીંયા સુધી તમે પહોંચી જશો એટલે તમારો જવાબ આરામથી આવી જશે. આ પાછળનું ગણવાની કઈ જરૂર નથી. આ તો આપણે અત્યારે શીખીએ છીએ એટલે મેં તમને આખા દાખલા ગણા. પણ હવે આ બધા જે વર્ગ પૂછાશે એ સમય બહુ દૂર છે નહીં. એસએસસી માં આ બધા દાખલા પૂછાતા હોય છે તો ધીમે ધીમે હવે ગુજરાત ગવર્મેન્ટમાં પણ આ બધા જ દાખલા તમને પૂછાશે. બરાબર. એટલે થોડાક તમારે હવે એક બે તમને આપી દો આની પ્રેક્ટિસ કરવાની છે અને તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. 768 નો વર્ગ 956 નો વર્ગ અને એક લાખ 466 નો વર્ગ. બરાબર. જો એક જ મેથડ યાદ રાખવાથી તમે 1 થી 1000 સુધીના ડુપ્લેક્સ મેથડથી બધા કરી શકો. તો આ બધાના વર્ગ તમારે ક્યાં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. અને જો વિડિયો તમને ગમે તો તમારા વિદ્યાર્થી સુધી તમારે પહોંચાડવાનો છે. અને જો તમને વધારે કહેવાય કે બહુ ગમી ગયો તો અમારી ચેનલને તમારે લાઈક કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી.
એ સિવાય પણ તમને અમારી ટેલિગ્રામ ચેનલ મારી ખુદની છે મેથ વિથ અશ્વિન સર, ત્યાં પણ તમે આ સબસ્ક્રાઇબ કરી શકશો, અને કેસીઆઈ ભાવનગર એમાં પણ આની પીડીએફ તમને ત્યાં મળી જશે, બંને ચેનલમાં મળશે, બરાબર? તો આટલે આપણે અહીંયા સુધી રાખીશું. જો તમારા સારા રિવ્યુઝ મળશે તો આપણે પાર્ટ 2 પણ કરશું કે જેમાં તમને 4 ડિજિટનો અંક શીખવાડે. એસએસસી માં બધા દાખલા પૂછાય જ છે, પણ હવે ટૂંક સમયમાં ગુજરાત ગવર્મેન્ટમાં પણ આ બધા દાખલા પૂછવાની શરૂઆત થઈ જશે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.